ગીતા કઈ કામ ધંધો કરે છે મફત? ના, એ આનું બધી વાવક આવે ને રમવા જાય, મોહન પરી રમવા જાય, જુગારી છે બહુ. હાલે લે, મફત ના પૈસા આવે તો રમવા જ જાય ને. મંદિર ના પૈસા રમવા જાય? હા, આ ભગત છે ઠેલ્યું ભરીને દે. વાહ, ઠીક. તો ગીતા હારે પ્રેમ હારો છે. હા, બાપુ તો અમને બહુ રાખતા, કપડાય દેતા, બધું દેતા, વિદાય દેતા, પૈસા વાપરવા દે. આ કાંઈ નો દે, લેવા જાય ને તો એમ ક્યાંક નથી, અમને તગડી મેલે ત્યાંથી, જાવ જાવ ઈ કે. હા, વિજય બાપુ છે, એ નાની નાની બાઈ હોય ને હારી બાઈ હોય, અને મારી જેવા ગોઠે માણા પગે લાગવા જાય એટલે આમ ફરી જાય, અને એ બાઈ હોય તો એની હારે વાતચીત કરે. આ તો એ અહીંથી પેન્ટ શર્ટ પહેરીને જાતો હોય ગીતાબેનનું બંગલે, તો બિસ્લેરીનો બાટલો હારે હોય, ત્યાં હતાધાનું પાણી નથી પીતા, પેટ્યું એમનું ખાલી ખોખા મંગાવે પાણીના હતાધાનું પાણી નહીં પીતા. બાટલા ત્યાં કણે ઉપર બોલાવી એની મેળી ઉપર હોટીએ મારે તો હંસોડા લોહી કાઢી નાખે એવા મારે. પછી બે જણા લઈને મેલવા જાય. સત્તાધાર આપા ગીગાની જગ્યા અત્યારે ખૂબ વિવાદમાં છે અને એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેમના ભાઈ તરફથી કરેલા વિવાદના લઈ અને ગેરવ્યવહારને લઈને કરેલા આક્ષેપો હોય કે ત્યાં ચાલતી ગેરપ્રવૃત્તિ હોય અને ત્યાં ચાલતા અનેક બે નંબરી કામો હોય, તેને લઈને અત્યારે એક બાદ એક પરચાઓ ખુલી રહ્યા છે. એવી જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપની અમે પુષ્ટિ પણ નથી કરતા, પણ આ ઓડિયો ક્લિપની અંદર જે આશ્રમ છે આપા ગીગાનો ઓટલો કહેવાય, ત્યાં જે ધંધાઓ ચાલે છે તેને લઈને ત્યાંના એક સેવક ને એક બીજા વ્યક્તિ સાથેની જે વાતચીતનો ઓડિયો આવ્યો છે અમારી પાસે. આ ઓડિયોની અંદર ત્યાંના જે વિજય ભગત છે તેમના કારનામાઓ અને તેમની રહેણી કેણી અને આશ્રમમાં ચાલતા જે ધંધાઓ છે તેને લઈને ઓડિયો ક્લિપની અંદર વાતચીત થઈ રહી છે બે વ્યક્તિઓ વચ્ચે. તેને લઈને તમે પણ આ ઓડિયો ક્લિપ એકવાર સાંભળો. ગીતા કઈ કામ ધંધો કરે છે મફત? ના, એ આનું બધી વાવક આવે ને રમવા જાય, મોહન પરી રમવા જાય, જુગારી છે બહુ. હાલે લે, મફત ના પૈસા આવે તો રમવા જ જાય ને. મંદિર ના પૈસા રમવા જાય? હા, આ ભગત છે ઠેલ્યું ભરીને દે. વાહ, ઠીક. તો ગીતા હારે પ્રેમ હારો છે. હા, બાપુ તો અમને બહુ રાખતા, કપડાય દેતા, બધું દેતા, વિદાય દેતા, પૈસા વાપરવા દે. આ કાંઈ નો દે, લેવા જાય ને તો એમ ક્યાંક નથી, અમને તગડી મેલે ત્યાંથી, જાવ જાવ ઈ કે. હા, વિજય બાપુ છે, એ નાની નાની બાઈ હોય ને હારી બાઈ હોય, અને મારી જેવા ગોઠે માણા પગે લાગવા જાય એટલે આમ ફરી જાય, અને એ બાઈ હોય તો એની હારે વાતચીત કરે. આ તો એ અહીંથી પેન્ટ શર્ટ પહેરીને જાતો હોય ગીતાબેનનું બંગલે, તો બિસ્લેરીનો બાટલો હારે હોય, ત્યાં હતાધાનું પાણી નથી પીતા, પેટ્યું એમનું ખાલી ખોખા મંગાવે પાણીના હતાધાનું પાણી નહીં પીતા. બિસ્લેરીનો બાટલા ત્યાં કણે ઉપર બોલાવી એની મેળી ઉપર હોટીએ મારે તો હંસોડા લોહી કાઢી નાખે એવા મારે. પછી બે જણા લઈને મેલવા જાય. મેં કેટલા વર્ષ હતાધારમાં કામ કર્યું? મેં 22 વર્ષ. તમારા મમ્મી હોતે ત્યાં કામ કરતા ને? હા, 65 વર્ષ કર્યું. 65 વર્ષ કર્યું. તો તમને હતાધાર ની માહિતી બધી છે ને? જીવરાજ બાપુ ની. જીવરાજ બાપુ કેવા માણસ? એ બહુ સારા માણસો છે. શ્યામજી બાપુ હતા એ બહુ સારા, એ અમને રાખતા બહુ. પછી આ ભાઈ એવા વિજય બાપુ? ના, એ નથી રાખતા કઈ એવું. એટલે ઈ આમ શું કરે? તમને કાઢ્યા ત્યાંથી ગાંઠના કામ કરતા હતા ને, કાઢ્યા અમને ત્યાંથી. બરાબર. અને બીજું ત્યાં એના મેં હમણાં તમે કદાચ જોયા છે, મેં વિડીયો બનાવ્યા હતા. આ બધા એના ધંધા મેં કીધા એ સાચા છે? હા, એ બધા સાચા જ છે. એટલે એ બધા કામ ત્યાં કરે જ છે ને? હા. બાકી તો તમારે જે કેવું એ પ્રમાણે તમે વાત કરો એની કે ભાઈ કેવા ખારા હતા એ અમને જણાવો. એને શું કરેલા કાંડ? એને ઈ રણકને આલા બંગલે જાય છે, અને હારા માણસો છે નહીં કઈ, અને હાલીને રાત્રે જાય ત્યાં કણે ગીતાબેન ને બંગલે. હાથમાં બિસ્લેરીનો બાટલો હોય, બે પેન્ટ શર્ટ પહેરીને જાય એટલે કઈ ઓળખાય નહીં એમ. અને નાના જે પગી હોય એને ફોડેલા હોય એટલે પૈસા વાપરવા આપે એટલે એ કઈ કોઈને કે નહીં. બરાબર છે. તમે ત્યાં શું કામ કરતા બા? વાસણ ઉટકતી. પેલા રોટલીમાં હતા તો અમારો 10 રૂપિયા પગાર હતો, પછી 20 થયા, 20 માંથી 30 થયા, 30 માંથી 50, આ આવ્યા પછી 100 રૂપિયા. તો પણ એ ધામુક ના કાઢ્યા નહીં તમને? હે
એને જ તમને કાઢ્યા ને કાઢ્યા અમને બધાને, જૂના માણસો ને બધાને કાઢી મેલા. અને જૂના નું કામ કાઢી નાખે ઈ? એને કઈ વાંધો છે જૂના માણસો હારે? જૂના માણસો ને કેમ ખબર પડે હવે હું કાઢી કેમ કાઢ્યા ઈ? આપણે તો કઈ તકલીફ નહોતી તો. પછી ઓલા કેવા સીતારામ બાપુ, હા, સીતારામ ને હોત કાઢી મેલી. ઈ શું કરતા ન્યા? ઈ ત્યાં જીવરાજ બાપુ ચેલા હતા, એને જ્યાં મુંબઈ કે સુરત કે જાય ને સેવકોમાં તેની હારે જતા, હં. એને મારીને કાઢી મેલા. પછી ઓલા કંચનગીરી બાપુ, હા, ઈ હતા. ઈ અત્યારે તો ક્યાં હોય કઈ ખબર નથી, કચ્છમાં લગભગ છે એવું સમાચાર છે. એને મારીને કાઢી મેલા. એટલે આ બધાને આ ધંધો ને મારવાનો જ છે? મારવાનો જ કરે છે. હજી અત્યારે ટેલવાને મારે. તેલવા એટલે? ટેલવા એટલે ત્યાં કામ કરતા હોય ને એને ટેલિયા કહે. હા, કામ કરતા હોય ને એના માણસો એને. જૂના માણસો બધાય કાઢી મેલા, કોઈ નથી રહેવા દીધા. બધા નવા લાવ્યા છે પગાર ઉપર. તમે બે એટલે ઈ આવ્યા ને કેટલાક વર્ષ થયા છે હતાધારમાં? હતાધારમાં આવ્યા છે ને તો 20 વર્ષ 25 વર્ષ થઈ ગયા છે. તમે 20-25 વર્ષમાં એને આમ કઈક એવા કાંડ કર્યા હોય એમને કયો, એટલે અમે સમાજની વચ્ચે મૂકી કે આ બાવા કેટલા ખારા છે, હા, વિજય બાવા. ઈ આવ્યા તો ઈ ઝભ્ભો પહેરવાનો તો, ધોતિયું પહેરવાનો તો, થીગડા મારેલા હતા. હં. તે દામ બાપુએ મને બોલાવ્યો. ઈ કે અહીંયા આવો એટલે હું ગઈ ત્યાં. મેં કીધું, બોલો બાપુ શું કામ છે? ઈ કે આ વિજય ભગત ને જભા ફાટલે છે ને, તમે અત્યારે જઈને દેવરાજભાઈ ને કહી આવો, અમારા ગામમાં દરજી છે એને. તો કે અત્યારે જઈને કહી આવો, અટાણે અટાણે માપ લઈ જાય. પહેરવા લુગડાય નહોતા આને. અને અટાણે કેવો સાપા સુખ થી રેસ. એને થોડું દાડીએ જવું છે? હા, નીંદવા જવું? પિસ્ટોલું ગાંજા ની પીવે માર્કેટમાં કરી કરી. આ બંગલે જાય ગીતા ને, ગીતા આવે. ગીતા મૂળ ઈ છે કોણ? ઈ છે મુંબઈ ની લગભગ છે. મુંબઈ થી એના માવતર આવે છે, એના બધા ભાઈઓ, એની મમ્મી ને એના પપ્પા ને બધા ત્યાં રોકાય હોતે ને હતાધાર જમવાનું કરે. એટલે ગીતા કઈ કામ ધંધો કરે છે મફત? ના, ઈ આનું બધી વાવક આવે ને રમવા જાય, મોહનપરી રમવા જાય. જુગારી છે ઈ બહુ. હાલે લે, મફત ના પૈસા આવે તો રમવા જ જાય ને. મંદિર ના પૈસા રમવા જાય? હા, આ ભગત છે ઠેલિયું ભરીને દે. વાહ, તો ગીતા હારે પ્રેમ હારો છે. હા, બીજું તમારે કઈ તમારી વાત કરવી હોય તો કયો. તમે ત્યાં હતા, જીવરાજ બાપુ કેવી રીતે રાખતા, ભાઈ હું કેવી રીતે રાખતા? જીવરાજ બાપુ તો અમને બહુ રાખતા, કપડાય દેતા, બધું દેતા, વિદાય દેતા, પૈસા વાપરવા દે. આ કઈ નો દે. અમને લેવા જાય ને તો એમ કે નથી, અમને તગડી મેલે ત્યાંથી. જાવ જાવ ઈ કે. તમને કેટલા વર્ષથી કાઢી મૂક્યા છે? મને 10-12 વર્ષ થઈ ગયા. બરાબર. હા, વિજય બાપુ છે એ નાની નાની બાઈ હોય ને હારી બાઈ હોય, અને મારી જેવા ગોઠે માણા પગે લાગવા જાય એટલે આમ ફરી જાય. અને એ બાઈ હોય તો એની હારે વાતચીત કરે અને બોલે ચાલે ને ઉભા રહીએ. અને અમને તો પગે લાગવાય ન ગઈ. પણ આપણે પગે શું કામ લાગવું? હા, આપણે તો આપા ગરજ ને હિસાબે લાગે. ના રે ના, આપણે આપા ગીગન પગે લાગી ને. હા, તો આપા ગીગન પગે લાગો એને થોડું લગાય. હા, તો ઈ અહીંથી પેન્ટ શર્ટ પહેરીને જાતો હોય ગીતાબેન ને બંગલે, તો બિસ્લેરી બાટલો હારે હોય ને હતાધાનું પાણી નથી પીતા, પેટ્યું એમનું ખાલી ખોખા મંગાવે પાણીના. હતાધાનું પાણી નહીં પીતા, બિસ્લેરી બાટલા મંગાવે એમનું ગાડીયું. પછી તમે આ ઓલા કેતા હતા ટેલિયા ને મારે, હા, ટેલિયા ને ત્યાં ઉપર બોલાવે અને ત્યાં કણે ઉપર બોલાવી એની મેળી ઉપર હોટીએ મારે તો હંસોડા લોહી કાઢી નાખે એવા મારે. પછી 2 જણા લઈને મેલવા જાય, જ્યાં રહેતા હોય ને ત્યાં રૂમ એની હોય ને રહેવાની કાંઈ, ત્યાં કણે 2 જણા તેડીને મેલવા જાય એવા મારે. બરાબર. એટલે હતાધર્મનો ત્રાસ પૂરો છે? ત્રાસ પૂરો જ છે એનો. મારી હવે આપણે નવરો કરી દેવું. હા, બરાબર. તમારી જેવા લોકોની હાઈ લાગી છે અને ભાઈ ને હવે ભી પીડી છે. અમારે જેવા ગરીબ માણસો ની તો વધારે એને લાગશે. લાગે જ ના તમે કે અમને કાઢી મેલ્યા 80 વર્ષે. તો જિંદગી તમે ન્યા પૂરી કરી? જિંદગી અમારી હંસોડી પૂરી કરી. મેં લારીએ વાસણ ઢોળીને મેલા કાઉન્ટરે, માથે અવડા થપ્પા લઈને માથા ઉપર લઈને તડકાના હારી મેલા. એને કઈ ગણ નું આવ્યું આડું.
એને ખાલી રૂપિયા ગણતા જ આવડે હા રૂપિયા ગણતા એવડા છે નકરા. તમારી આવડી મોટી ઉંમર છે હા તો તમને બોલાવતા કઈ રીતે એ લોકો? ઈ ખાલી એમ નામેથી બોલાવે કે બેન નો એટલે તને તમારાથી મોટા હતા એ? મોટા ન હોય પણ એને એમ હોય ને અભિમાન થી બોલાવે તો આપણને. પણ ઈ જીવરાજ બાપુ હતા એ તમને ઈ બેન બેન કેતા ગોરાણી માં કે બેન કે તો એને કોઈ દી તુકારો નથી કર્યો. આને મોત આવે બેન કેતા ને માડી કેતા હા આને મોત આવે છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં, મળી તમારી જેવાના આશીર્વાદ હશે ને તો હતાધાર પાછું છૂટું થાય અને કોઈ ખારો માણા ન્યાય આવશે અને હવ હારા બને થાય. બીજું કઈ કહેવાનું છે તમારે કે પૂરું કરી દઉં?